તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી ખાતે THDC ના વિષ્ણુગઢ પીપલકોટી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર અચાનક ભારે કાટમાળ અને પાણીનો ધસમસતો પ્રવાહ ઘૂસી જતા ત્યાં કામ કરી રહેલા 22 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. આ ભયાનક હોનારતમાં 7 કામદારોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 14 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, NDRF અને SDRF ની ટીમો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બચાવ ટીમો જે છે એમણે અત્યાર સુધીમાં 20 કામદારોને ટનલમાંથી બહાર કાઢી લીધા છે, જ્યારે હજુ પણ એક શ્રમિક ગુમ હોવાથી તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટનલની અંદર ભારે માત્રામાં કાદવ અને પાણી ભરાઈ જવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો મૃતકોમાં ઉત્તરાખંડ ઉપરાંત બિહાર અને ઝારખંડના શ્રમિકો સામેલ હોવાનું સામે આવ્યું છે. પંકજ સક્સેના સંવાદદાતા ઉત્તરાખંડથી આપણી સાથે જોડાઈ ગયા છે અને અત્યારે ત્યાં શું સમગ્ર ઘટના ચાલી રહી છે? हाँ देखिए, बताना चाहूंगा ये जो मामला है चमोली का मामला है, जहाँ जी जो है टनल में काम करते हुए लगभग 19 लोगों को 19 लोगों को बाहर निकाला जा चुका है और 7 लोगों की जहाँ पर जो मौत हो चुकी है और जो मृतक है उत्तर प्रदेश के 3 उत्तर प्रदेश के, 2 उत्तराखंड के और 2 छत्तीसगढ़ के रहने वाले बताए जा रहे हैं और सभी 12 घायलों को अस्पताल में भर्ती करा दिया गया है, जिसमें बिहार के 20 वर्षीय रोहित पांडे और श्रीनगर पर अस्पताल में भर्ती है। जी जी, सरकार की तरफ से अभी क्या किया जा रहा है? देखिए, सरकार के जो मुख्यमंत्री हैं, उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने यहाँ पर अभी दौरा लिया है, सभी अधिकारियों को निर्देशित किया है जितने 3 अभी बच्चे हैं रेस्क्यू करें जल्दी से निकाला जाए और जो पश्चिम बंगाल के 2 गोविंद और मंडल जो ठीक होकर डिस्चार्ज हो चुके हैं और सबसे बड़ी बात है घायलों में 2 छत्तीसगढ़ के हैं, 5 झारखंड के, 1 पंजाब का, 1 हिमाचल प्रदेश और 1 बंगाल और 1 बिहार का रहने वाला है। और सबसे बढ़िया पुष्कर सिंह धामी उत्तराखंड के मुख्यमंत्री खुद इस पे नजरें बनाए हुए लगातार सभी अधिकारियों से निर्देशित बात कर रहे हैं और सभी को निर्देशित किया गया है कि रेस्क्यू अभियान को तेज करें और जल्दी जितने भी, क्योंकि बरसात का मौसम है, रेस्क्यू करने में भी दिक्कतें आ रही हैं। जी, इन सभी घायलों के लिए कोई राहत की बात सामने आई है क्या सरकार की तरफ से? अभी तक तो सरकार की तरफ से कोई घोषणा नहीं की गई है, लेकिन तो पुष्कर सिंह धामी अभी भी मौके पर मौजूद है, जो उत्तराखंड के मुख्यमंत्री हैं। उसके बाद ये जो मृतक है उनको कुछ ना कुछ राहत सरकार के द्वारा दी जाएगी। जी, आप हमारे साथ जुड़े उसके लिए आपका खूब खूब आभार. તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જ્યાં ટનલમાં આ શ્રમિકો જે છે દટાઈ ગયા હતા અને રાહત કામગીરી અત્યારે ચાલી રહી છે અને સરકાર તરફથી હજી સુધી કોઈ ઘોષણા કરવામાં આવી નથી એવું જાણવા મળી રહ્યું છે. અને આ ઉત્તરાખંડમાં આ ઘટના બની છે કે જ્યાં શ્રમિકો આ ઘટનાની અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તો પાણી બહાર કાઢવા માટે 3 પંપ જે છે એ લગાવવામાં આવ્યા છે. સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં ઘણા લોકો અત્યારે ઉમટ્યા છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં આવી ગયા છે અને સરકાર પણ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ હજી સુધી ઘાયલોને, શ્રમિકો જે ઘાયલ થયા છે એમને કોઈ જ રાહત કામગીરી જે છે એ ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ રાહતના સમાચાર, રાહતના કોઈ ઘોષણા કરવામાં આવી નથી.